દેવાયત ખાવડની ગાડી તોડ્યાની વાત પણ સામે આવી રહી છે। દેવાયત ખવડના ડ્રાઈવર કાનાભાઈ સાથે મારકૂટના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। નમસ્કાર મિત્રો, જય માતાજી, જય સિયારામ, હર હર મહાદેવ। હું છું દેવાયત ખવડાને જણાવતા ભાઈઓ, દેવાયત ખવડની ગાડી ભાંગીને ભૂકો કરી નાખી છે, જ્યાં મિત્રો મોરે થઈ ગયું છે ભાઈ। હવે આ વાત સાંભળીને ઘણા લોકો મિત્રો કોમેન્ટમાં મને પણ એવું લખશે કે તારે એવું ના બોલવું જોઈએ, પરંતુ જ્યાં મિત્રો સાચી વાત છે, કારણ કે ભાઈ દેવાયતભાઈ ખવડ બધા ડાયરામાં કહેતા કે તેવડો હોય તો ભાઈ મોરે આવી જાવ। મિત્રો મોરે અડી ગયા છે, કોણ અડી ગયું છે એ ખબર નથી, પરંતુ હાલમાં એ ગાડીની અંદર દેવાયતભાઈ ખવડ હતા નહીં અંદર, અને જણાવવામાં એવું આવી રહ્યું છે, સમાચાર દ્વારા એવું જાણવામાં મળી રહ્યું છે કે એક જ તારીખના દેવાયતભાઈ ખવડે 2 પ્રોગ્રામ લઈ લીધા હતા, લોક ડાયરા એક જ તારીખના, જેમાં 1 તારીખના 1 પ્રોગ્રામમાં પહોંચાણું અને જે બીજો ડાયરો લેવાનો હતો તેમાં ભાઈ પહોંચી ન શક્યા। એટલા જ માટે જે મિત્રો ગાડી તેની જે પાર્કિંગમાં પડી હતી એ જ ગાડીને મિત્રો લોકોએ કાચ તોડી નાખ્યા છે અને ઘણું બધું નુકસાન કર્યું છે, એવા સમાચાર મળ્યા છે। બધી બાજુ અત્યારે ન્યૂઝમાં આવી રહ્યું છે। મિત્રો ગઈ કાલની જ ઘટના છે, ખાસ કરીને તમને જણાવું કે તમને કોઈ લોકોને ખબર નહીં હોય, પરંતુ 1-2 દિવસ જવા દો, તમને પણ ખબર પડી જાય, સોશિયલ મીડિયામાં બધું વાયરલ થશે એટલે તમને પણ ખબર પડશે। અને સૌથી પહેલાં તમને આપણી ચેનલ ઉપર આ વિડીયો જોવા અત્યારે મળી રહ્યો છે। અને દેવાયતભાઈ ખવડ જે મિત્રો ગુજરાતના એવા હાસ્ય કલાકાર છે જેને સાંભળતા સૌ કોઈ લોકોના મન મિત્રો એકદમ જુનૂની વાળા થઈ જાય એવા કલાકાર છે મિત્રો। તો હવે કોઈ લોકો મિત્રો દેવાયતભાઈ ખવડના ફેન છે, હું પણ એનો મોટો બધો ફેન છું। અને અત્યારે દેવાયતભાઈ ખવડની ગાડી મિત્રો ભાંગી નાખી છે અને કાચ ને એવું બધું તોડી નાખ્યું છે। હાલમાં મિત્રો દેવાયતભાઈ ખવડ એ ગાડીની અંદર મોજૂદ નહોતા, નકર મિત્રો બીજું પણ કાંઈ પણ ધીંગાણું થતા કાંઈ વાર ન લાગે, કારણ કે દેવાયતભાઈ ખવડ આગળ પણ એકાદો એવું એની ઘટના બની ગઈ છે મારકૂટની ને એવી બધી, તો એવું પણ થઈ શકે, પરંતુ હાલ એ ગાડીમાં મોજૂદ નહોતા એટલે પાછળના જે લોકો હતા પાછળથી વાર કરી ગયા, જે ગાડી પાર્કિંગમાં હતી એને તોડી અને મૂકી દીધી સાઈડમાં, ક્યાં મૂકી દીધી એ પણ ખબર પડવા દીધી નથી। અત્યારે વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને યુટ્યુબ અને ન્યૂઝમાં બધે લાઈવ આવી રહ્યું છે, એટલા માટે મારા તરફથી તમને સૌથી પહેલા ન્યૂઝ પહોંચાડી દીધી। અને વિડીયો કેવો લાગ્યો એ ખાસ કરીને નીચે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં। બને એટલો વિડીયો બીજા લોકોને જરૂર શેર જરૂર કરજો। આપણે કોઈ લોકો સાથે વિવાદ નથી કે વેર નથી, દેવાયતભાઈ ખવડ સાથે કંઈ વિવાદ નથી, બસ અત્યારે ન્યૂઝ જે મને મળ્યા છે મારા તરફથી તમને પહોંચાડી ગયું છું। ચેનલ ઉપર તમે લોકો નવા છો તો ફટાફટ દઈને આપણી ચેનલને સબસ્ક્રાઇબ મારો, બેલ આઇકન ઓલ માટે પ્રેસ કરો, જેથી કરીને આવનારા નવા વિડીયોની માહિતી તમને સૌથી પહેલાં આપણી ચેનલ ઉપર જોવા મળી જશે। મળીએ એક નવા વિડીયો સાથે, ત્યાં સુધી બધા લોકોને જય માતાજી।